આજે આપણે કચ્છનું ફેમસ કચ્છી કડક બનાવીશું। એક પેન લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 વાટકી ટામેટાની પ્યુરી એડ કરીશું અને તેને સારી રીતે સાંતળી લઈશું। હવે તેમાં આપણે દાબેલીનો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। આ દાબેલીનો મસાલો બનાવવો હોય તો મેં દાબેલીના મસાલાની રેસીપી શેર કરેલી છે। હવે બંનેને સારી રીતે કૂક કરી લઈશું અને તેલ છૂટું પડે એટલે તેમાં 5 થી 6 નંગ બટેટાને બાફીને મેશ કરીને તેમાં એડ કરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર હોય એટલું આપણે તેમાં પાણી એડ કરીશું। તેને રગડા જેવું રાખીશું। હવે તેમાં બાફેલા બટેકાના ટુકડા એડ કરી દઈશું। હવે તેમાં બધા મસાલા એડ કરી દઈશું। તો તેમાં 1 ચમચી લાલ મરચું લઈશું, 1 ચમચી ધાણા જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે બટાકાનો મસાલો તૈયાર છે। તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આવા ટોસ્ટ લઈશું અને નાના ટુકડા કરી દઈશું। હવે આપણે સર્વ કરીશું। તો તેના માટે પહેલાં આપણે એક બાઉલ લઈશું અને તેમાં ટોસ્ટના ટુકડા એડ કરીશું અને તેના ઉપર આપણે બટાકાનો જે મસાલો બનાવ્યો હતો તેને આપણે એડ કરી દઈશું। બધા ટોસ્ટ સરસ રીતે કોટ થઈ જાય તે રીતે આપણે તેને એડ કરીશું અને તેના ઉપર આપણે ખજૂર આમલીની ચટણી એડ કરીશું। તેના પર લસણની ચટણી એડ કરીશું। લસણની ચટણીમાં લસણ, લાલ મરચું અને મીઠું એડ કરીને બનાવેલી છે। તેના પર ચણા દાળ એડ કરીશું અને તેના ઉપર સેવ એડ કરીશું। પછી તેના પર મસાલા સિંગ એડ કરીશું। મસાલા સિંગની રેસીપી તમારે ઘરે બનાવવી હોય તો મેં તેની રેસીપી શેર કરેલી છે। હવે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે કચ્છનું ફેમસ કચ્છી કડક। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે।